લોકો મિત્રોથી દૂર થઈ રહ્યા. આજનો મિત્રો એક નવો ટોપિક છે કે વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બનેમાં બને તેટલો વિડીયો મિત્રો સુધી શેર કરજો. આજે આપણે તદ્દન નવા ટોપિક સાથે ચર્ચા કરીએ છીએ. માણસ દિવસે ને દિવસે વધુ એકલસૂરો થતો જાય છે ને કોમ્યુનિકેશન સ્કિલ પર નબળી પડતી જાય છે. જે છે લોકો મિત્રોથી દૂર થઈ રહ્યા છે. આજનો ટોપિક, તમે તમારા અંગત મિત્રને છેલ્લે ક્યારે મળ્યા હતા? હવે બીજો સવાલ એ કે અગાઉ મળ્યા હતા તે હવે કેટલી વખત મરો છો? મતલબ કે મરવાની ફ્રીક્વન્સી અગાઉ જેટલી છે તો એ તો સારી વાત છે. તો લોકો ધીમે ધીમે પોતાના મિત્રોથી દૂર થઈ રહે છે. મિત્રો સાથે કોઈ નારાજગી નથી, પણ મોબાઈલ અને બીજા ઘણા કારણસર લોકો ફ્રેન્ડ્સથી દૂર થઈ રહ્યા છે. માણસ એકલસૂરો થતો જાય છે. મિત્રોને બદલે લોકો મોબાઈલને લઈને બેઠા છે. મિત્રો સાથે સંપર્ક હવે વર્ચ્યુઅલ થઈ ગયો છે. લોકો ફરવા જાય ત્યારે કાર, બસ કે ટ્રેનમાં ભેગા મળીને વાતો કરતા હતા, અંતાક્ષરી અને પત્તાની રમત રમતા હતા. હવે લોકો કાનમાં એરપ્લગ ભરાવીને મોબાઈલમાં કંઈ જોવા કે સાંભળવા માંગે છે. માણસ સામાજિક પ્રાણી છે. માણસ વગર ચાલતું નથી. દુઃખ હોય તો હળવું થવું પડે છે. અગાઉના મિત્રો અને સ્વજનોને વાત કરતા હતા, હવે સોશિયલ મીડિયા પર મૂકે છે. મિત્રો સાથે ગપ્પા મારવા અને ગોસિપ વગેરે સ્વરક્ષણ માટે જરૂરી છે. એક તો લોકો પોતાનામાંથી ફુરસદ મળતી નથી અને બીજું શિડ્યુલમાં વ્યસ્ત થઈ ગયા છે. લોકો હવે મિત્રો સાથે પણ તમામ વાતો શેર કરતા નથી. એક સમય હતો જ્યારે દોસ્તો વચ્ચે કંઈ જ ખાનગી છુપું નહોતું રહેતું, બધી વાત કરતા હતા. લોકો હવે ઘણી બધી વાતો મનમાં સંગ્રહી રાખે છે. કોઈને વાત કહેવામાં ડર લાગે છે અને ફોન પર વાત કરવામાં લોકો વિચારે છે. મિત્રો અને બીજા સ્વજનો વચ્ચે કમ્યુનિકેશન સ્કિલ પણ ઘટતી જાય છે. યંગસ્ટર આંખમાં આંખ મિલાવીને વાતો કરતા નથી. વડીલોએ ઘરમાં છોકરાઓને એવું કહેવું પડે છે કે મારી સામે જ જોઈજે, વાત કરજે, મારી સામે જ રહીને. આ મિત્રો વચ્ચે શેરિંગ અને કેરિંગ હોવું જોઈએ તે ધીમે ધીમે ઓછું થતું જાય છે. આપણે આપણી લાઈફમાં ડોક્યુ મારીએ તો ખબર પડે કે જેને આપણે નિયમિત મળતા હતા, જેના વગર ચાલતું ન હતું, અત્યારે ક્યાં છે એની આપણને ખબર નથી હોતી. કે જૂના મિત્રો સાથે ફરી કમ્યુનિકેશન કરવામાં પર ઘણી અડચણો આવતી હોય છે અને ઘણી મૂંઝવણો આપતી હોય છે. કે જ્યારે નવેસરથી આપણે એની જોડે ચર્ચા કરવી હતી તે અગાઉ કેવો હતો અને અત્યારે કેવો છે તેની બાબતે પર એક ખ્યાલ કેળવવો પડે છે. મિત્રો, આજે આપણે આધુનિક મોબાઈલની ટેકનોલોજીના જમાનામાં પર મિત્રો સુધી કોમ્યુનિકેશન જાળવી રાખવું પડે છે, જેથી કરીને આપણે સ્વાસ્થ્ય માટે સારું રહે છે. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ.